નમસ્કાર, ઇન્ડિયન પોલિટી લેક્ચર 1માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થાની। તો ભારતના બંધારણમાં બેઝિકલી જોવા જઈએ તો ભાગ કેટલા છે? 25, અનુસૂચિ છે 12, અનુચ્છેદ છે 448। એની આપણે વિગતવાર પછી ચર્ચા કરીશું। અત્યારે વાત છે ભારતના બંધારણની લાક્ષણિકતાઓ। તો આપણે જાણીએ છીએ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે ભારતનું। કેન્દ્ર રાજ્ય માટે એક જ બંધારણ છે, કોઈનું અલગ નહીં। કેન્દ્ર અને રાજ્ય માટે આ એક જ બંધારણ છે। ભારતમાં ધર્મ, જ્ઞાતિ, જાતિ, ભાષા વગેરેમાં વિવિધતા છે। તમે જુઓ તો અલગ અલગ ધર્મ છે, અલગ અલગ જ્ઞાતિના લોકો રહે છે, અલગ અલગ ભાષાઓ બોલાય છે, અલગ અલગ રાજ્યની અલગ અલગ ભાષાઓ તમે જોઈ શકો છો। પછી બીજું છે ભારતનું બંધારણ લેખિત છે। આપણા ભારતનું બંધારણ છે એ લેખિત છે અને આ કોન્સેપ્ટ અમેરિકામાંથી લીધેલો છે। રાજ્યના 3 અંગો છે। પહેલું છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। ન્યાયતંત્ર બધાથી અલગ અને સર્વોચ્ચ રાખવામાં આવ્યું છે। ધારાસભા છે કાયદો ઘડે છે, સંસદ ઘડે છે। કારોબારી છે અમલ કરાવે છે અને પ્રધાનમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે। ભારતમાં બંધારણીય સર્વોચ્ચતા છે, ક્યારેય કોઈ વ્યક્તિ બંધારણનું ઉલ્લંઘન ના કરી શકે, મતલબ કે બંધારણ સૌથી ઉપર છે બધાથી। અમેરિકાનું બંધારણ લેખિતમાં છે, તેમાં બંધારણ સર્વોપરી હોય। બ્રિટનનું બંધારણ એ અલેખિત છે અને તેમાં સંસદ સર્વોપરી, એટલે લેખિત બંધારણમાં બંધારણ સર્વોપરી હોય। આપણે અહીંનું લેખિત બંધારણ છે એટલે બંધારણ સર્વોપરી છે, કોઈ સંસદનું ચાલે નહીં। બ્રિટનનું બંધારણ અલેખિત છે એટલે તેમાં સંસદ સર્વોપરી હોય। ભારતમાં એકલ નાગરિકતા એટલે સિંગલ સિટીઝનશીપ છે। ભારતમાં બેવડી નાગરિકતા નથી, એટલે કે બે દેશની નાગરિકતા તમે ધરાવી શકો નહીં। તમે ભારતના જ નાગરિક રહી શકો, જ્યારથી તમે બીજા દેશની નાગરિકતા મળી તરત ભારતની નાગરિકતા સમાપ્ત થઈ જશે। નાગરિકતા એક જ હોય છે, કેન્દ્ર સરકારની। સંસદ નાગરિકતા અંગેનો કાયદો ઘડી શકે છે। સંસદ છે એ નાગરિકતા અંગેનો કાયદો ઘડી શકે છે। હવે જે ભારતનું બંધારણ છે લચીલાપણું અને કઠોર બંનેનું સમન્વય છે। હવે તો આઈએમપી આપણે કરીને રાખ્યું છે કે બંધારણના ભાગ 20માં અનુચ્છેદ 368 અંતર્ગત બંધારણમાં સંસદ સુધારો કરી શકે છે। આઝાદી બાદ ભારતના બંધારણમાં 106 જેટલા બંધારણીય સુધારાઓ થયા છે। એટલે આઝાદી થઈ એ પછી કુલ 106 જેટલા બંધારણીય સુધારાઓ થયા છે। તો હવે આપણે વાત કરીએ બંધારણના 4 સૌથી મહત્ત્વના કેસ વિશે। બંધારણ કઠોર કેવી રીતે છે? તો પહેલું છે નંબર 1, શંકરી પ્રસાદ વર્સિસ ભારત સંઘી, એ જમીન બાબતે અને ચુકાદો થયો। સંસદ બંધારણમાં 2 મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે। બીજું છે સજ્જનસિંહ વર્સિસ રાજસ્થાન રાજ્ય, જમીન બાબતે સંસદ સુધારો કરી શકે છે। ત્રીજું ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્ય, 1967માં મૂળભૂત અધિકારોમાં સંસદ સુધારો ના કરી શકે। અને 11 જજની બેન્ચ, આ કેસની સુનાવણી 11 જજની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી। 4 નંબર છે કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય, 1973। આમાં 13 જજની બેન્ચ, આ ઇતિહાસની સૌથી મોટી 13 જજોની બેન્ચ હતી। સંસદ બંધારણ અને મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે, પરંતુ બંધારણના મૂળભૂત ઢાંચાનું ઉલ્લંઘન ના થવું જોઈએ, એટલે કે બંધારણની મૂળ આત્મા બદલી ના શકે। ભારતમાં સંસદીય પદ્ધતિથી ચાલતી સરકાર છે। ભારત એ સંસદીય પદ્ધતિથી ચાલતી સરકાર છે। લોકસભામાં 543 સભ્યો એટલે કે જનતા દ્વારા સીધા ચૂંટાયેલા સાંસદો, અને રાજ્યસભામાં 245 સભ્યો એટલે કે રાજ્યના પ્રતિનિધિત્વ કરતા સભ્યો। લોકસભામાં 50% પ્લસ સીટ હોય તેની સરકાર બનશે, એટલે 50% પ્લસ બહુમતી જેની હોય એની સરકાર બને। હવે વાત કરીએ સંસદીય પદ્ધતિથી ચાલતી સરકાર સૌ પ્રથમ ક્યાં હતી? આ પ્રશ્ન પૂછાય તો જવાબ છે બ્રિટનમાં। સંસદીય પદ્ધતિથી ચાલતી સરકાર સૌ પ્રથમ હતી બ્રિટનમાં। સંસદીય પદ્ધતિથી ચાલતી સરકારમાં સ્થિરતા ઓછી હોય, ગમે ત્યારે સરકાર ઉઠી શકે। જો પક્ષ બદલાયો તો સરકાર ગમે ત્યારે ઉઠી શકે છે। સંસદીય પદ્ધતિથી ચાલતી સરકારમાં રાષ્ટ્રપતિ શાસન પ્રણાલી કરતાં મેરિટોક્રેસી ઓછી હોય। સંસદીય પદ્ધતિમાં રાષ્ટ્રપતિ શાસન કરતાં વધારે કારોબારી ધારાસભામાં સુમેળ ભર્યો સંબંધ હોય છે। ફરી મળીશું નવા વિડીયોમાં।